મોબાઈલના ઉપયોગ જેવી ન જીવી બાબતે મામલો બીચક્યો। અંકલેશ્વરમાં લિવ ઇન પાર્ટનરે પ્રેમિકાની ઘાતકી હત્યા કરતા ચકચાર। માસૂમ બાળકોની નજર સામે જ માતા પર ભારે હથિયારથી જીવલેણ હુમલો। સુરત સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો। હત્યારો પ્રેમી ગણતરીના કલાકોમાં જેલ ભેગો। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ જેવી તદ્દન ન જીવી બાબતમાં થયેલા ઘરગથ્થુ ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। અહીં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ આવેશમાં આવી જઈ પોતાની જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે। ઘટનાની વિગત એવી છે કે નવા બોરભાઠા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા। રાત્રિના સમયે જમતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ કરવા બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી અને શાબ્દિક તપાતપી થઈ હતી। જોકે જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેસેલા જગદીશે ઘરમાં પડેલા એક ભારે અને તીક્ષ્ણ હથિયાર વડે રેણુકા પર અંધાધૂંધ હુમલો કરી દીધો હતો। આ જીવલેણ હુમલામાં મહિલાના મોઢા તેમજ શરીરના અન્ય સંવેદનશીલ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી। લોહીલુહાણ હાલતમાં મહિલાની દર્દનાક ચીસો સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહીના ખાબોચિયામાં પડેલી રેણુકાને પ્રથમ સારવાર અર્થે નજીકના ગળખોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PSC ખાતે ખસેડી હતી, જ્યાં તેની ગંભીર સ્થિતિને જોતા વધુ તબીબી સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। પરંતુ વિધિના વિધાન નીકળ્યા હોય તેમ ટૂંકી સારવાર દરમિયાન જ હોસ્પિટલના બિછાને રેણુકાએ દમ તોડી દીધો હતો। આ સમગ્ર મામલામાં સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતક રેણુકાને તેના અગાઉના લગ્ન જીવનથી 2 માસૂમ સંતાનો હતા, જેઓ આ બંને સાથે જ રહેતા હતા। પોતાની સગી જનની પર સહેલાણીની જેમ તૂટી પડતા જગ્ગાના આ રાક્ષસી કૃત્યને બાળકોએ નજર સામે જોતા તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા છે। બીજી તરફ આ જઘન્ય હત્યાકાંડની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા હત્યારા પ્રેમી જગદીશ ઉર્ફે જગ્ગા રમેશ રાઠોડને દબોચી લીધો હતો અને તેની સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।